નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે બીવીએમ સેન્ટ્રલ કમિટી દ્વારા બીવીએમ ટોક્સ યોજવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે લેફ્ટનન્ટ સીડીઆર રોહન બ્રુસ્કુટે, ડૉક્ટર ઇન્દ્રજીત પટેલ, પ્રિન્સિપાલ બીવીએમ શ્રીમતી શ્રુધા શ્રીનિવાસન, ઇકોસિસ્ટમ બિલ્ડર તથા હેલ્થકેર કોફાઉન્ડર કુમારી સેલિના જોન્સ, ડૉક્ટર ભાર્ગવ ગોરડિયા, હરેશ પટોલિયા, વાઇસ પ્રેસિડેન્ટ બીવીએમ સેન્ટ્રલ કમિટી, ઉત્સવ વીરપરિયા, જીએસ, રાધિકા સાવલિયા, એલઆર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રિન્સિપાલ ડૉક્ટર ઇન્દ્રજીત એન પટેલે જણાવ્યું હતું કે સંસ્થા તેના વિઝન પ્રોડ્યુસ ગ્લોબલી એમ્પ્લોયેબલ ઇનોવેટિવ એન્જિનિયર વિથ કોર વેલ્યુઝ પર સતત પ્રયત્નશીલ છે। તેમણે શરૂઆતથી સિવિલ એન્જિનિયરિંગ એરાથી લઈ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી સુધીની ટેકનોલોજીકલ સફર વિશે જણાવ્યું હતું। સમગ્ર વિશ્વમાં બીવીએમના 21,000થી પણ વધુ એન્જિનિયર્સ અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યરત છે તથા સોશિયલ નેટવર્ક્સ દ્વારા તેમના સંપર્કમાં રહી શકાય તેવો બીવીએમની સફળતા પરોક્ષ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે બીવીએમ ટોક્સમાં ઉપસ્થિત બીવીએમને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર સેવા, મેડિકલ ક્ષેત્ર તથા ફિલ્મ ઉદ્યોગ એમ 3નો સુભગ સમન્વય છે। આ પ્રસંગે એન્જિનિયર રોહને એવન્યુઝ ઇન ઇન્ડિયન આર્મી ઓપરેશન તથા મેન્ટેનન્સમાં રહેલી તકો, ડિફેન્સ સર્વિસીસની યોગ્યતા માટેના માપદંડો વિશે જણાવ્યું હતું। તેમણે પ્રોડક્શન એક્સિલન્સ, ડિઝાઇન, ઇનોવેશન, રિસર્ચ યુટિલાઇઝેશન તથા ઇન્ડિયન નેવીમાં તેમણે હાંસલ કરેલ સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થી કાળમાં તેમણે વિશ્વકર્મા મેગેઝિનમાં પણ કામ કર્યું હતું। તે જ રીતે તેમણે ઇન્ડિયન નેવીના મેગેઝિન માટે પણ યોગદાન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે 7 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે ભારત દેશમાં $10 મિલિયન જેટલું ભંડોળ બનાવ્યું છે અને આત્મનિર્ભર ભારતમાં ચોક્કસ યોગદાન પણ આપ્યું છે। તેમની કારકિર્દીમાં શિસ્ત તથા લર્નિંગ એફિશિયન્સીમાં બીવીએમના અધ્યાપકોનો ફાળો અને રોજ તેમ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે બીવીએમ દરમિયાન વિદ્યાર્થી કાળમાં રોહને ઘણા ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, જેની સફર ઇન્ડિયન નેવી સુધી ચાલુ રહી હતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।